આમ તમે જાઓ ને બધા પગ જ ખેંચ ભાઈ, એને શું ખબર કે આપણે વિડીયો બનાવવા પાછળ કેટલી મહેનત થતી હોય. અપલોડ કરો ભાઈ, ખબર પડે ક્યારેક તમે. ગામ તો ખેવાનું જ છે આપણને, પણ આપણે જે સારું લાગે ને એ કરવાનું છે. તો કેમ છો યુટ્યુબ ફેમિલી? આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને ભાઈ. તમને ઘડીક ખાતું છે કે આ કોની ચેનલમાં આવીને આપણે વિડીયો જોઈ રહ્યા છીએ. તો આ તમારા બધાની અને મારી જ ચેનલ છે, આપણા પરિવારની ચેનલ છે ને. તો આમાં તમને ઘણા બધા પ્રશ્નોના જવાબ આજે મળવાના છે આ જ વિડીયોમાં, આ જ વ્લોગમાં. ને ઘણા ટાઈમથી હું લેવા વ્લોગ નહોતા આવતા, એનું રીઝન શું છે, શું કામ હતા. ટૂંકમાં આમ કહેવાય ને કે કામને રિલેટેડ, કોલેજને રિલેટેડ, આમ ટૂંકમાં આ છે ને આ વ્લોગમાં આપણે બધા પ્રશ્નોનો આન્સર આપવાના છીએ. ને ઘણા ટાઈમથી આપણા વ્લોગ નહોતા આવતા. છેલ્લો વ્લોગ હશે ને આપણો, એ મારી એન્યુઅલ સ્કૂલનો જે છે શિવરાત્રીના દિવસે એન્યુઅલ ડેનો હતો ને, જે એ છેલ્લો વ્લોગ હતો આપણો. ને કહેવાય ને ભાઈ, સુનો વ્લોગ નહોતા આવતા એની આપણે ટૂંકમાં જે છે ને A to Z વાતચીત કરવાના છીએ. અને સ્ટાર્ટ ક્યાંથી ખીરું હતું ને ટૂંકમાં હું મારે આ ટૂંકમાં કહેવાય ને વચમાં બાધાઓ, ટૂંકમાં સમસ્યાઓ આવી હતી, એ આપણે એની વિશે આજે વાત કરવાના છીએ આ જ વિડીયોમાં. તો સ્ટાર્ટિંગ કરું ને કે ભાઈ, સૌ પ્રથમ તો મને છે ને બ્લોગ બનાવવાનો પહેલેથી ટૂંકમાં કહેવાય ને અલગ અલગ પ્લેસીસ જાય ને ફરવા જાય કે ઘરે હોય કે નવરા બેઠા હોય, તો મને છે ને વિડીયો પિક્ચર શૂટ કરવાનો બહુ એટલે બહુ શોખ હતો પહેલેથી. ને પણ ટૂંકમાં હું કહેવાય ને સ્ટાર્ટિંગ નહોતો કરી તો કઈ રીતે કરવું, મેનેજ કઈ રીતે કરીશ, કઈ રીતે કયા ફોનમાં કયા એંગલથી કયો વિડીયો લેવો, કયો શૂટ કરવો, કાંઈ ખ્યાલ પડતી નહોતી. પણ ધીમે ધીમે એક બે ફ્રેન્ડનું સજેશન લીધું, આ રીતે થાય, આ રીતે નહીં, આ રીતે કરવાનું, એટલે આપણને એડવાઇસ મળી થોડી ઘણી. અને પછી યુટ્યુબ ચેનલ આપણે સ્ટાર્ટ કરી, પછી ઇન્સ્ટાગ્રામમાં સ્ટાર્ટ કર્યું, ફેસબુકમાં સ્ટાર્ટ કર્યું. આમ ઘણી બધી જગ્યાએ આપણે સોશિયલ મીડિયામાં ઉતરા ઊંડાણમાં. પણ પહેલી વખત આપણે હાર માની ગયા, બીજી વખત પણ હાર માની ગયા. બીજી વખત તો હાર માનવામાં છે ને ભાઈ, મારા ટૂંકમાં કહેવાય ને મારા જ પ્રશ્નો હતા, એની લીધે હું ડેઈલી અપલોડ ન કરી શકતો, આમ ટૂંકમાં વ્લોગિંગ ન કરી શકતો. એનું કારણ એવું હતું. તો હવે આપણે વાત કરીએ ને કે વ્લોગ કેમ નહોતા આવતા. તો સૌ પ્રથમ તો તમને બધાને ખબર જ છે કે મારે હાલે છે ભાઈ કોલેજ, ને હું ડિગ્રી મેળવવા હાટું છે ને ભાઈ વ્લોગ નહોતો બનાવતો. ટૂંકમાં કહેવાય ને કે એક ડિગ્રી છે ને આપણું ફ્યુચર નક્કી તો કરી શકે, પણ એ ડિગ્રી એટલી બધી પણ મહત્વની નથી. તમે જેટલી ધારતા હોય ને કે આ ડિગ્રી છે તો મને સારી એવી નોકરી મળી જશે, જોબ મળી જશે, સરકારીમાં, પ્રાઇવેટમાં, ગવર્મેન્ટમાં, ટૂંકમાં એમ નોકરી મળી જશે. અને પછી અમુક લોકોનો એવો પણ ગોલ હોય કે ફ્યુચરમાં મારે છે ને ભાઈ બિઝનેસ જ કરવાનો છે, નોકરીથી કાંઈ આપણું ભેગું થવાનું નથી. તો એ બધી ટૂંકમાં કહેવાય ને હું વાતોમાં ઊંડાણપૂર્વક ઉતરી ગયો હતો, ઊંડાણપૂર્વક કે કોલેજ પછી હું કરીશ, કઈ રીતે કરીશ. આમ મારું ટૂંકમાં મેનેજમેન્ટ તો હતું તે કે મારે આગળ આ જ કરવાનું છે, પણ કોર્સ જ આપણે એવો લીધો છે બીકોમ. પણ કહેવાય ને મહુમાં કોલેજમાં આટલું બધું કાંઈ રહ્યું નથી. મને અમદાવાદ છે ને ત્યાં 26 કોલેજમાં મેં ફોર્મ ભર્યું હતું, અને ત્યાંની મને 19 કોલેજમાં એડમિશન મળ્યું હતું, એ પણ ગવર્મેન્ટમાં. પણ બાય ચાન્સ મારે ખાલી લગેજ લઈને ત્યાં જ જવાનું હતું, પણ ઘરેલી પરમિશન ન આપી એટલા માટે હું ન જઈ શક્યો. ને એ ટાઈમમાં જો હું નીકળી ગયો હોત ને અહીંથી તો એ મારા માટે સારું હતું. પણ જે થાય હારા માટે થાય એવું તો કહેવત છે, આપણે એ લાગુ પણ કરી છે. 3 વર્ષ કોલેજના મારે હતા, ને લાસ્ટમાં મેં તમને કીધું હતું મારે કોલેજની ઇન્ટર્નશિપ ચાલુ છે. તો ઇન્ટર્નશિપમાં હોય છે શું, કોલેજમાંથી જે છેલ્લું સેમેસ્ટર હોય ને, છેલ્લું યર, 3rd યર, ત્યારે તમને મોકલે અલગ અલગ શોપમાં, પછી શું કહેવાય મોલમાં, ટૂંકમાં ધંધા વ્યવસાયમાં તમને જવા દે કે તમે શીખો કઈ રીતે ધંધો થાય, કઈ રીતે ધંધો કરવાનો, કસ્ટમરને આપણા કાબુમાં હેન્ડલ કઈ રીતે કરવાના. એને પ્રોત્સાહન કરીને આ વસ્તુ ન જ ગમતી હોય છતાં પણ એ વસ્તુમાં એને ટૂંકમાં રસ જગાડો, અને એ વસ્તુને તમે એને લેવાનું કયો ને કયો. એમ ટૂંકમાં બિઝનેસ બાબતે ઇન્ટર્નશિપનો વિષય આખો હતો, ને એ આપણે સંપૂર્ણ પૂરી કરી. ઇન્ટર્નશિપમાં ટાઈમ મારે મેનેજ નહોતો થતો, એટલા માટે હું વ્લોગ નહોતો બનાવતો વચમાં. પણ ટાઈમિંગની વાત કરું ને, સવારની ઇન્ટર્નશિપ ચાલુ થાય 9:30, નાહી તો મસ્ત મજાનો ફ્રેશ થઈ જાય, મસ્ત મજાનો જાઉં મવાની જે બ્લુ મૂન મોબાઈલ છે ને ત્યાં હું ઇન્ટર્નશિપ કરતો. ત્યાં જાઉં 9:30, 12 વાગે પાછો ફ્રી થાવ, કોલેજે જાઓ, ત્યાંથી પાછો 5 નહીં, આમ તો 4:30, 4:45 જેવું થઈ જાય ઘરે આવતા. ઘરે આવું, ઘરે આવીને પછી જમું કારું, ફ્રેશ થાવ, ત્યાં કાવ્યભીરનું ટ્યુશન હોય, એ ટ્યુશનમાં ઉતારીને સીધો પાછો ઇન્ટર્નશિપ. કેટલા વાગે આવવાનું કરે તો કે ભાઈ રાતના 9, 9:30.
9 સાડા 9 આવો પછી તો તમે હું વ્લોગ બનાવવાના? આખો દિવસ તમારો ટૂંકમાં આમાં વિખાઈ જાય. ને પછી પાછી એક્ઝામ આવે, અસાઇનમેન્ટ આવે, ટૂંકમાં મેનેજ કરી શકતો તો પણ એટલું બધું ટાઈમિંગ નહોતું મળતું ને એટલા માટે આ મારે મૂકવું પડ્યું કે જાતું કર્યું. મેં કીધું હાલો મહિનો 2 મહિનો છે ને પેલા ડિગ્રીમાં ધ્યાન દઈ દઈએ પછી પાછું કન્ટિન્યુ કરશું. અને આ આપણી ત્રીજી ટ્રાય છે ને આ ટ્રાયમાં આપણે પાછું પડવાનું થતું નથી. અને આમાં મને એવી સમસ્યા પણ જોવા મળતી વચમાં કે 4 લોકો શું કહે છે. 4 લોકોનું તો કામ છે ભાઈ કે તમને બધાને ટૂંકમાં આપણું કોઈ સારું નથી જોઈએ એ જોઈ લીધું છે આપણે. તમે ઉપર જાશો નીચે પડશે, ઉપર જાશો તમારા ટૂંકમાં કહેવાય ને કે પગ જ કહેશે તમારું સારું જોઈએ એકદમ નથી. આ દુનિયા છે ને કોઈ ઉપર નિર્ભર રહેતી નથી. અમુક લોકોને સારું લાગે ને અમુક લોકોને ન સારું લાગે કે આ વિડીયો બનાવે છે કઈ રીત તો બનાવે, પણ એને શું ખબર કે આપણે વિડીયો બનાવવા પાછળ કેટલી મહેનત થતી હોય, વિડીયો શૂટ કરવો, કયા એંગલ થી કયા શોટ લેવા, તમને સારા સારા દ્રશ્યો દેખાડવા, પણ એ લોકોને ખબર જ નથી કઈ રીતે એડિટ કરીને અપલોડ કરવું. અપલોડ કરો ભાઈ, ખબર પડે ક્યારેક તમે કઈ રીતે થાય, કયા હેશટેગ વાપરવા, કયું ટાઇટલ લખવું કે સારા વ્યૂ આવે. એ બધી ટૂંકમાં કહેવાય ને કે 2-4 માણાની વાતો કહેવાય કે ગામ તો કહેવાનું જ છે આપણને, પણ આપણે જે સારું લાગે ને એ કરવાનું છે. ને કોઈ આમાં તમને કઈ કહેવા આવવાનું નથી, કોઈ પૈસા દેવા આવવાનું નથી. તમારે ટૂંકમાં કહેવાય ને સ્ટાર્ટિંગ તમારું જે આમ તમે જાઓ ને બધા પગ જ ખેંચે અને ઉપર પહોંચી ગયા ને ત્યારે કોઈ એમ નહીં કે સપોર્ટ કરવા વાળો એક જ વ્યક્તિ હશે. ને ટૂંકમાં તમે આમ હાઈ ઉપર પહોંચી ગયા ને ફેમસ થઈ ગયા ને તો તમને કોંગ્રેચ્યુલેશન ને ક્લેપિંગ કરવા વાળા બધા આવી જશે. આ રીતનું છે. અને વાત કરું તો આજે છે ને ભાઈ અમારે કોલેજ જવાનું છે ને કોલેજ તો જાશું. અને જે અમારી ઇન્ટર્નશીપ પૂર્ણ થઈ ને એની આજે પ્રેઝન્ટેશન છે ને પ્રેઝન્ટેશનમાં તમને એ પ્રશ્નો પૂછવામાં આવે તમે કસ્ટમરને હેન્ડલ કરશો, કેનું વેચાણ કરશો, કેનું સેલિંગ કરશો, ટૂંકમાં દુકાનને બાબતો, આપણે વ્યવસાયમાં ઉતરે તો કઈ કઈ બાબતો તમને શીખવા મળે, તમારા અંદર શું ફેરફાર થવા મળ્યો, એ બધું છે ને આજે કોલેજે પ્રેઝન્ટેશન અમારે ઇન્ટર્નશીપના પ્લેટફોર્મ ઉપર દેવાનું છે. આ રીતનું હોય છે ભાઈ કોલેજ લાઈફ. અને કોલેજ લાઈફમાં તમે આવશો ને એટલે તમને ખબર પડી જશે કઈ રીતની હોય છે કોલેજ લાઈફ. તો અમારી તો હવે કોલેજ લાઈફ થઈ ગઈ છે પૂરી, પોસ્ટ ગ્રેજ્યુએશન બાકી છે એ હવે કરશું. અને કયા સિટીમાં હું ડેવલપ થવાનું છું એ તમને હું બધું વિડીયોની આગળ અંતર્ગત કહેવાનો જ છું. પણ અત્યારે તો હું બહાર નથી પાડતો કેમ કે હજી મારી પાસે ટૂંકમાં વિચારી તો મેં લીધું જ છે, પણ 2 થી 2.5 મહિના જેવું મારી પાસે સમયગાળો છે. ને કઈ જગ્યાએ મારે સરખી રીતે સેટલ થવું, મારું કઈ રીતે ફ્યુચર નક્કી ત્યાં થશે એ મારે હજી થોડુંક વિચારવાનું છે. 99.99% તમે વિચારી લીધું છે, પણ 0.1% મારે ખાલી વિચારવાનું બાકી છે. આ રીતનું છે. તો આજ માટે વિડીયોમાં આટલું જ છે. આઈ હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જલ્દીથી જલ્દી હવે નવા વિડીયો આવતા રહેશે નવા કન્ટેન્ટ સાથે. તો મળીએ સીધા નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. ને વાત કરું ને તો સપોર્ટ કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો.